જય શ્રી કૃષ્ણ વેલજીભાઈ. જય શ્રી કૃષ્ણ ભાઈ, જય શ્રી કૃષ્ણ. શું કરો છો? બસ આ બેઠું. વેલજીભાઈ, કાલે હું નીકળ્યો તો આપણા ગામના રસ્તા ઉપરથી, તમને જતા જોયા હતા રોડ ઉપર. તમે આમ લથડીઓ ખાતા જતા હતા. વ્યસન કરો ને? ઓહો ભાઈ. પણ શા માટે આ વ્યસન કરવું પડે? છોડી દો. ભાઈ વ્યસન મારું બેટું છૂટતું નહીં. અરે ના, શું છૂટે? બધું જ છૂટી જાય. અમે લોકો હે ને વ્યસન મુક્તિ કેન્દ્રની અંદર અમે એક અભિયાન ચલાવીએ છીએ. આપણા ગામમાં, આપણા સમાજમાં, આપણા દેશમાં કોઈ બી યુવાન કે કોઈ બી વ્યક્તિ વ્યસનવાળું ના હોવું જોઈએ. એના માટે અમે બધા ઘેર ઘેર ફરીએ છીએ અને બધાના વ્યસન છોડાવીએ છીએ. આજે વેલજીભાઈ તમારું વ્યસન છોડવાનું થાય. અરે શું રાખ્યું આ વ્યસનમાં? વેલજીભાઈ, આમાં તમારું શરીર બગડે, આમાં તમારા પૈસા બગડે, આમાં તમારા સંબંધ બગડે. બંધ કરી દો આ વ્યસન. અમે સમાજની અંદર એક સંદેશો આપીએ છીએ કે વ્યસનથી કોઈનું સારું નહીં થયું. અને આ વ્યસનમાં તો જેટલોય છોકરો અનાથ થઈ જાય, જેટલોય બૈરો વિધવા થઈ જાય, જેટલોય મા બાપ નિરાધાર થઈ જાય છોકરો વગર. એટલે આ મૂકી દો આ વ્યસન અને નીકળી પડો. આખા સમાજમાં, આખા દેશની અંદર કોઈ યુવાન વ્યસન ના કરવો જોઈએ. આપણે સાથે મળી અને બધાના વ્યસન છોડાવીએ. કેમ કે વ્યસન એ તો બરબાદી છે લ્યા. સમજો મારી વાત. વાહ દીપાભાઈ વાહ, તમે મારી આરી ઓખો ખોલી દીધી. ખરેખર આજથી વ્યસન બંધ. શાબાશ. નહીં કરું, હું નહીં કરું વ્યસન. અને તમે અમારી સાથે જોડાઈ જાઓ આ વ્યસન મુક્તિ કેન્દ્રમાં, અમારા અભિયાનમાં. આપણે સાથે મળી અને આપણા ગામના પહેલા યુવાનોનો વ્યસન છોડાવીશું. સરસ. ચલો મારી આરે. જય શ્રી કૃષ્ણ સુનિલભાઈ. જય શ્રી કૃષ્ણ. વ્યસન કરો છો? ઓવા ખાલી વિમલ ખાવું. ખાલી વિમલ? વિમલ ખાલી નહીં, વિમલ તમને ખાલી કરશે. વ્યસન નહીં કરવાનું. અમે લોકો નશા મુક્તિ કેન્દ્રમાં એક અભિયાન ચલાવીએ, જેમાં ગામમાં ફરી ફરીને લોકોનો વ્યસન છોડાવીએ. આ વિમલ તમે કહો ને એમ એક દિવસ આ વેલજીભાઈ આપણા ખાલી વિમલ જ ખાતા હતા. વિમલમાંથી કોટરિયા પર આવી ગયા. પીપીને ભૂંડળો ભેગું ઉકેળોમાં જો તે આળોટતા હતા. અમે આજે એમને બેઠા કર્યા, અમારી હાથે ફેવર્યા અને એમને કીધું કે આપણે વ્યસન નહીં કરવાનું અને સમાજમાં એ બધાનો વ્યસન છોડાવવાનો. આજે આ વ્યક્તિએ વ્યસન છોડી દીધું. તમારી હોમે અટ્ટો ખટ્ટો ઊભો જોઈ લો. એટલે આપણે વ્યસન નહીં કરવાનું થતું. અને જે કરતા હોય ને એમનું વ્યસન છોડાવવાનું થાય. મૂકી દો આજથી વિમલ. સરસ. અને હવે મારી સાથે હેડો. ગામના યુવાનોના આ વ્યસનમાંથી મુક્ત કરવાના. હેડો. જય શ્રી કૃષ્ણ કરશનભાઈ. જય શ્રી કૃષ્ણ. કરશનભાઈ, વ્યસન કરો? ના ભાઈ, દોડાણ દાળનું એ વ્યસન નહીં. સરસ. વ્યસન કરવું એ ના જુઓ. વ્યસન એ બરબાદી હ. વ્યસનમાં કેટલા મોટા નુકસાનો થાય તમને ખબર હ? આ અમારા વેલજીભાઈ આ વ્યસન કરતા હતા. દારૂ પીતા હતા, પીપીને ગટરોમાં પડ્યા રહેતા હતા. એના લીધે સંબંધો બગડ્યા, પૈસા પટી ગયા. એટલો ખાલી થઈ ગયો આ માણસ કે ઘરમાંથી બૈરાના દાગીના વેચી માર્યા. અલ્યા દાગીના તો દાગીના, ઘરનો વાસણ વેચી માર્યો. એમની વહુએ લાત મારીને ઘરમાંથી કાઢી મેલ્યો. આ માણસ ચોયનોય ના રહ્યો. બોલો, આ દારૂ અને આ વ્યસનથી જેટલો માણસ બરબાદ થાય ને, આ દાખલો હ તમારી હોમે જુઓ. અમે આજે વ્યસન મુક્તિ અભિયાન ચલાવીએ છીએ, જેની અંદર અમે ફરી ફરીને ગામમાં જે બી વ્યસન કરતો હોય ને એનું વ્યસન અમે છોડાવીએ છીએ. અમે ઓમનું વ્યસન છોડાવ્યું. આ વ્યક્તિ જુઓ જેટલો સુધરી ગયો. આ ભાઈ પીતા હતા? અરે વેલજી, પીતા? અરે પીતા નહીં, રેડતા હતા. અલ્યા મને તો ખબર જ નથી. અમારા મનમાં આ તો ઇજ્જતદાર વ્યક્તિ છે. શાની ઇજ્જત? અતિ ઇજ્જત. પણ બેકવાડીની ઇજ્જત કરી નાખી. ગટરોમાં પડ્યો હોય પીન, એ મોનાની શું ઇજ્જત હોય? હવે ઇજ્જત વધશે. હવે દારૂ છોડ્યો હોવાની. ભાઈ મારે નહીં ઇજ્જત વધારવી. મને તી જેટલો હું પીતો હતો ને એટલો બદનામ નતો ને. આ બંધ કર્યા પછીથી મને એટલો બદનામ કર્યો. એને નથી ખબર ને, એની હતી બાજુમાં રહી રહી બધા જઈને મને બદનામ કર્યો. મને બસ મારા ભાઈ તું મને રવા દે. આપણે તો વ્યસન છોડાવવાનું. તમારું શૂટિંગ, તમારો દાખલો તો આલવો પડે ને વેલજીભાઈ. ના ભાઈ, મારો દાખલો બહુ થઈ ગયો. હવે હું જોઈ કોઈ બીજું બતાવવાનું લાયક નહીં રહ્યો. અને હું ને હવે હું ઘેર ઘેર જઈ અને બધાને કોઈ કે ભાઈ વ્યસન ના કરતા.
પણ મારા તમારા અભિયાનમાં નહીં અરે આવતું. આપણે સાથે મળીને કરીએ. ના ના ભાઈ બસ મને છોડી દે. હું જાતે જઈને એકલો ને બધાને ઘેર ઘેર જઈને સમજાવે કે ભાઈ વ્યસન ના કરતો, પણ તું મને છોડી દે ભાઈ. અરે વેલુભાઈ, કશો વાંધો નહીં, પણ વ્યસન કરતા નહીં, દારૂ પીતા નહીં. દારૂ એ બરબાદી છે, વ્યસન એ બરબાદી છે. બરાબર ને? બરાબર. સરસ. તો પછી તમે અમારી સાથે આ અભિયાનમાં જોડાઈ જો. આપણે દરેક ઘરે ઘરે જઈને બધાને કહીએ કે વ્યસન કરવું નહીં. ના, હું તો વ્યસન કરતો જ નહીં. તો પછી સારું દાખલો કોનો આલીશું? કઈ વાંધો નહીં, મારા ઉપર દાખલો આપી દઉં, વ્યસન ના કરવું. બરાબર. ચલો.